સ્થાપન એટલે પૂરું કરવાનું. પરમાત્માને મેં કહ્યું ને એ પ્રમાણે કે પરમાત્મા કઈ કઈ કૃપા કરે એની ક્યાં આપણને ખબર છે. મેં હમણાં જ કીધું કે જો તમારા નસીબમાં યુદ્ધ લખ્યું હશે તો તમારા નસીબમાં કૃષ્ણ પણ લખ્યો જ હશે. અને એક યાદ રાખજો, કૃષ્ણ જાણવાનો દેવ જ નથી સાહેબ, કૃષ્ણ તો માણવાનો દેવ છે. એને જાણવા જાશો ને તો ગ્રંથ લાગશે, પણ એની યાર જીવવા મળશો તો વસંત લાગશે. એને તમે જાણી ન શકો. કઈ રીતે જાણો? જન્મો છે જેલમાં ને કામ મોક્ષ દેવાના કરે છે. હાથમાં સુદર્શન ચક્ર છે અને આપણને બધાને મોરલીની વાહે ગાંડા કર્યા છે. 32 જાતના ભોજન ધરો તોય તમારી પાસે ન આવે, અને એક મોર પીછ રાખો તો બાખોડિયા પર થઈને આવે. પૂછે છાને ખૂણે આ નામ કેનું છાપું છું, મોર પીછના નામે ઓલા શ્યામને વહાલ આપું છું. કઈ એની પાસે શું કરાવી લઈએ સાહેબ? આજે એવું બને, કેન્સર કેર ફાઉન્ડેશન એમ કે અમે કંઈક સેવા કરી રહ્યા છીએ, અમે કલાકારો એમ કંઈક અમે આ સેવાનો ભાગ બની રહ્યા છીએ, પણ સાહેબ પરમાત્માએ કેને નક્કી કર્યા એને ક્યાં કોઈને ખબર છે? એનું એક ઉદાહરણ દઈ દઉં. જગન્નાથપુરીના પગથિયે એક બાળક ફૂલ વેચતું હતું. જગન્નાથપુરીનું પગથિયું ને એક નાનું 6 થી 7 વર્ષનું બાળક, અને બહુ ગરીબ બાળક, ચડી અને બુસ્કોટની અંદર કેટલી પ્રકારના થીગડા મારેલા અને ઉઘાડા પગે ધોમ તડકામાં ફૂલ વેચતું હતું સાહેબ. અને ઉપરથી તડકો પડે, તડકો એવો કે તમે મકાઈનો દાણો નાખો તો ધાણી થઈ જાય, આવી હાલત. અને એમાં ઉઘાડા પગે બાળકના તળિયા કોમળ હોય, એ તડકો સહન ન કરી શકે એટલે એક પગ ઉપર બીજો પગ ચડાવે, વળી બીજા પગ ઉપર બીજો પગ ચડાવે, અને રાડું પણ કોઈ ફૂલ લઈ લ્યો, કોઈ ફૂલ લઈ લ્યો. અને એમાં એક ગર્ભ શ્રીમંત નીકળે ભાઈ, અને જોવે કે છોકરો ફૂલ વેચે છે. નિયાજી પૂછે કે બેટા શું કરસ તું? કે હું સાહેબ ફૂલ વેચું છું. એમ? કેટલાના ફૂલ? એ કે 10 રૂપિયાના. લ્યો ને સાહેબ. અને બેટા હાર જોતો હોય તો કે હાર સાહેબ 15 રૂપિયાનો. એમ? હા, એક કામ કર, 2 હાર કર દે. એ 2 હાર કર દે એમ કીધું. ત્યાં છોકરાને હરખ હોય પડો. હા, આ ઘડી મારી પાસે હમણાં 30 રૂપિયા આવશે. અને સાહેબ જેને ભૂખ લાગી હોય, જેને ગરીબાઈ આટો લઈ ગઈ હોય ને કોક એમ કે અહીંથી પૈસા લઈ જા, તેથી એની અંદર હરખ કેટલો હોય ને એક માણસ સમજી લે. અને હાથની હોય ધ્રુજતી જાય હરખમાં, એક ફૂલ વીણતો જાય કે હમણાં મારે 30 રૂપિયા આવશે. એ ફૂલ વીણતો જાય ને ઓલા ગર્ભ શ્રીમંતની નજર ગઈ છોકરાના પગ ઉપર. ઓહો, ઉભો મોઢામાંથી બોલી ગયું કે હે સૂર્યનારાયણ, તને આ બાળક ઉપર દયા નથી આવતી? આમ તો જો ઓલો બાળક ફૂલ કરતો જાય, એક પગ ઉપર બીજો પગ ચડાવે. પણ ગર્ભ શ્રીમંતને વિચાર આવ્યો કે સૂર્યનારાયણ તો આગો જ, હું તો નજીક છું ને, હું તો જોઉં છું ને, લાવ ને હું કઈક સારું કરું. બાળક બેટા બનાવજે હાર, હું આવું હોવા ઘડી. હા સાહેબ. હા બેની દુકાને ગયો. દુકાને જઈને ઓલા દુકાનદારને કીધું કે છોકરો દેખાય? કે હા. એના માપના એક જોડી સ્લીપર આપી દે. લ્યો સાહેબ આ રહ્યા. સાહેબ સ્લીપર લઈને આવ્યું, આને હાર બનાવી લીધો. બેટા હા સાહેબ થઈ ગયા 2 હાર? હા સાહેબ જુઓ બહુ સરસ બનાવી, બહુ. આલે આ 30 રૂપિયા. અને બેટા હા સાહેબ આલે આ ચંપલાની જોડ પગમાં પહેરી લે, તડકો બહુ છે. આલે આ ચંપલાની જોડ પગમાં પહેરી લે, તડકો બહુ છે. એ સબ છોકરાના કાનમાં પડ્યા છે. ચોથા રાહુને રોવા માંડ્યું. અને રોતા રોતા ઓલા ગર્ભ શ્રીમંતના હાબો જોઈને કીધું સાહેબ કે હા તમે જગન્નાથ છો ને? તમે જગન્નાથ છો ને? ઓલો કે ના હું જગન્નાથ નથી. અરે ના, મારા માટે તમે જગન્નાથ છો. કેવી રીતે? એટલા માટે કે રાત્રે હું ભૂતો ને, આખા દીના પગ બહુ ભરતા હતા ને, રાત્રે જગન્નાથને કહીને ભૂતો તો બાપ સવાર પેલા ચંપલાની વ્યવસ્થા તું મને કરી દેજે. ઓલા એ જગન્નાથની ધજા સામો હાથ લાંબો કરીને કીધું કે એ બાપ આ તે મને નિમિત્ત બનાવ્યો? સાહેબ જરાય હારું લગાડવા માટે નથી કહેતા. કેન્સર કેર ફાઉન્ડેશન રહ્યું ને